नमस्कार, स्वागत है आप सभी का सी न्यूज भारत में। मैं हूं आपके साथ ज्योति श्रीवास्तव। वक्त हो चुका है गुजरात बुलेटिन का। गुजरात बुलेटिन में बात होगी अहमदाबाद की, जहां अहमदाबाद क्राइम ब्रांच ने डकैती की योजना बनाकर आए 4 आरोपियों को अवैध हथियारों के साथ गिरफ्तार किया, जिनके पास 2 पिस्तौल, 5 कारतूस और 1 चाकू था और इन पर डकैती की वारदात को अंजाम देने का आरोप है। साथ ही आगे बताएंगे कैसे अहमदाबाद में रूपी ऐप ने भारतीय कृषि में क्रांति लाने के लिए कार्बोनेट रीजनरेटिव फार्मिंग के साथ साझेदारी की है और किसानों के लिए एक विशेष पहल शुरू की है। ऐसी तमाम खबरों पर विस्तार से होगी चर्चा। अहमदाबाद क्राइम ब्रांच ने डकैती की योजना बना रहे 4 आरोपियों को अवैध हथियारों के साथ गिरफ्तार किया है। ये आरोपी गगनदीप सिंह रंधावा, रणजोत सिंह बडेसा, मनप्रीत सिंह बट्टी और प्रभजोत सिंह बट्टी हैं, जिनके पास से 2 पिस्तौल, 5 कारतूस और 1 चाकू बरामद किया गया है। चारों आरोपी पंजाब से अहमदाबाद डकैती करने के लिए आए थे और उन्होंने शहर के एक स्थान पर वारदात करने की योजना बनाई थी। सूचना के आधार पर क्राइम ब्रांच ने उन्हें शांतिपुरा चौकड़ी के पास पकड़ा। मुख्य आरोपी गगनदीप सिंह के खिलाफ पंजाब में कई अपराध दर्ज हैं। अन्य आरोपियों की पूर्व क्रिमिनल हिस्ट्री की जांच की जा रही है और उन्हें 4 दिन का रिमांड मिला है ताकि आगे की जांच की जा सके। ગઈકાલ રાત્રે 8:30 વાગ્યાના સુમારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરના શાંતિપુરા સર્કલ સરખેજ વિસ્તારમાંથી બાબા બકાલા અમૃતસર પંજાબના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક છે ગગનદીપ સિંહ રંધાવા, રણજોત સિંહ બદેસા, મનપ્રીત સિંહ ભટ્ટી અને પ્રભજોત સિંહ ભટ્ટી નામના 4 ઈસમોને દેશી બનાવટના 2 કટ્ટા અને 5 કાર્ટીસ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓમાંથી આરોપી મનપ્રીત સિંહ અને પ્રભજોત સિંહ અગાઉ અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં ક્રેન ચલાવવાનું કામકાજ કરતા હતા અને 2 થી 3 વર્ષ અમદાવાદ શહેરમાં કામ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમને અમદાવાદ છોડી દીધેલું। આ દરમિયાન તેમની મુલાકાત પંજાબ અમૃતસર ખાતે રહેતા અને આંતરરાજ્ય ગેંગ ચલાવતા ગગનદીપ સિંહ રંધાવા સાથે થયેલી। તેમની મુલાકાત દરમિયાન બંને આરોપી તેમના સંપર્કમાં આવતા તેમને અમદાવાદ શહેરની અંદર કોઈ આંગળીયા પેઢીમાં અથવા અન્ય કોઈ જગ્યાએ મોટી લૂંટ અને મોટી ચોરી કરવાના ઈરાદે ગઈકાલ સાંજે ટ્રેન મારફતે અમૃતસરથી સરખેજ વિસ્તારમાં આવેલા, જ્યાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા શાંતિપુરા સર્કલથી 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી છે ગગનદીપ સિંહ, એ આ આંતરરાજ્ય ગેંગનો લીડર છે। તે પોતે બીટેક ભણેલો છે અને એન્જિનિયરિંગમાં એન્જિનિયરનું કામકાજ કરે છે, પરંતુ પોતાના મોત શોખ પૂરા કરવા માટે અને ખર્ચો કરવા માટે તેણે આ લૂંટને અંજામ આપવા માટે વિચારેલું। અગાઉ તેની વિરુદ્ધમાં પંજાબમાં ખૂનની કોશિશના, ચેન સ્નેચિંગના, ગરફોડના, ચોરીના, મારામારીના જુદા જુદા ઘણા બધા બનાવો દાખલ થયેલા છે ગુનાઓ। અન્યના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, તેમ છતાં આરોપીઓને 4 તારીખ સુધીના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલુ છે। આરોપીઓ પૈકી જે 2 આરોપી છે અગાઉ મેં કહ્યું એમ અમદાવાદ શહેરમાં કામ કરી ચૂકેલા છે, જેથી એમનો અમદાવાદ શહેરના વિસ્તાર પૂરતો જે એમની જાણકારી છે એનો ફાયદો ઉઠાવી અને આ લોકો પ્રથમ અમદાવાદ શહેરમાં માણેક ચોક તથા અમદાવાદના અન્ય શહેરોમાં રેકી કરવાનો પ્લાન બનાવેલો અને જ્યાં તેમને સરળ રહે એ વિસ્તારમાંથી એમને મોટી આંગળીયા લૂંટ કરવાનો પ્લાન બનાવેલો અને લૂંટ કરી અને પરત પંજાબ ભાગી જવાનો પ્રોગ્રામ બનાવેલો હતો। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે જે આરોપીની અત્યારે ધરપકડ કરવાની બાકી છે તે હેપ્પી બુટ્ટર, જે પોતે પણ અમૃતસર પંજાબનો છે, તેની પાસેથી આરોપીઓએ 30,000 રૂપિયામાં આ બંને હથિયાર અને 5 કાર્ટીસ ખરીદેલા હતા। गुजरात के अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद में रूपी एन के भारतीय कृषि में क्रांति लाने के लिए कार्बोनेट रीजनरेटिव फार्मिंग के साथ साझेदारी की है और किसानों के लिए एक पहल शुरू की है। इस पहल के तहत दोनों कंपनियां किसानों को कार्बन क्रेडिट के माध्यम से अधिक आय अर्जित करने और पर्यावरण के लिए लाभकारी खेती बनाने में मदद करेंगी। ये पहल इम्पैक्ट कार्बन क्रेडिट महोत्सव के दौरान लॉन्च की गई है। इसमें कृषि विशेषज्ञों, नीति निर्माताओं और उद्योग जगत के नेताओं ने भाग लिया और टिकाऊ खेती के भविष्य पर चर्चा की। पुनर्योजी खेती में मृदा स्वास्थ्य, जैव विविधता और कार्बन भंडारण में सुधार पर जोर दिया जा रहा है और 5,000 प्लस एकड़ कृषि भूमि पर
टिकाऊ खेती को बढ़ावा और 6 राज्यों को 10,000 से अधिक किसानों तक पहुंचाएगा। इस अवसर पर कार्बोनेट के सीईओ वाकलाव कुरेल और रूपी फिनवोन्वेंशन के सीईओ धवल शाह भी उपस्थित रहे। દિશા છે, હું ફાઉન્ડર છું રૂપે.એપ. રૂપેટો એક કાર્બોનેટ સાથે કોલેબોરેશન કરવા જઈ રહી છે, શું છે? બેસિકલી કાર્બનેજ એક યુરોપિયન કંપની છે અને રૂપે.એપ ખેડૂતો માટે ઓલરેડી 3 વર્ષોથી કામ કરી રહી છે ઓન ગ્રાઉન્ડ. અમારો ઓબ્જેક્ટિવ છે કે ખેડૂત મિત્રોની ઇન્કમ વધારવામાં આવે અને એની સાથે સાથે એ લોકોને એક ઇનટેન્જિબલ એસેટમાં પણ કન્વર્ટ કરવામાં આવે. તો ટેન્જિબલમાં તો અમે અત્યાર સુધી એ લોકોને બહુ બેનિફિટ આપ્યા છે ઇન ટર્મ્સ ઓફ સોઇલ ટેસ્ટિંગ, એડવાઇઝરી, શિફ્ટિંગ દેર કન્વેન્શનલ પ્રેક્ટિસીસ ટુ રેસિડ્યુ ફ્રી પ્રેક્ટિસીસ. અને હવે અમે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે કે આ પ્રેક્ટિસીસ એ લોકો જે ફોલો કરી રહ્યા છે એનામાં એક ઇનટેન્જિબલ બેનિફિટ પણ છે, જે ઓર્ગેનિક કાર્બન એ લોકોનો સોઇલમાં હોય છે એ ઇન્ક્રીઝ કરે છે. અને આ ઇન્ક્રીઝ કરવાના મેથડને ઓનબોર્ડ કરવાથી એ લોકોને હજી એક ઇન્કમનો સોર્સ જનરેટ થઈ શકે છે અને એ ઇન્કમ સોર્સ આપણે કાર્બનેજ તરફથી દેવામાં આવ્યો છે. સો આપણા ખેડૂત મિત્રો જે આ પ્રોગ્રામમાં હશે અને જે લોકો કાર્બન સિક્વેસ્ટર કરશે એના સામે એ લોકોને કાર્બન ક્રેડિટનું પે આઉટ કરવામાં આવશે. અત્યાર સુધી તમારી એપમાં કેટલા ખેડૂતો જોડાયા? આપણી પાસે અત્યારે ટોટલ 15,000 પ્લસ ખેડૂતો આપણા એપમાં છે, જેનામાંથી 10,000 પ્લસ ખેડૂતો આપણા સાથે એક્ટિવલી જોડાયેલા છે. અને અમારો આવનારા 3 વર્ષમાં ટાર્ગેટ છે કે આપણે 1 લાખ કરતાં વધારે ખેડૂતો સાથે આ પ્રોગ્રામ કરી શકીએ. Hello, I'm Václav Kurel from Carbonek, from Czech Republic in Europe. We came here to help Indian farmers recover soil health. We came here to teach them, to train them how to feed soil microbiome, how to stop destroying soil structure, how to be more profitable, how to reduce the cost for fertilizers, chemical inputs, and so on. We would like invite Indian farmers to join our project and heal the soil to heal the planet. That's our purpose. And if they are successful in sequestering carbon, we will pay them rewards for each ton of CO2 they sequester in their soil. And they can get to rewards of like 40 euros per hectare per year if they are successful in their transition in application of the regenerative principles. And we are there to help them, to train them with local experienced regenerative farmers. And our goal is to have to operate our project on more than 500,000 hectares, to train 100,000 of farmers and pay in total like more than 20 million euros on an annual basis to the Indian farmers. So that's our goal, and our global goal is to sequester 1 billion of tons of CO2 by 2030. And we hope that with Indian farmers we will be able to achieve that, and that with together they will be able to be much more resilient to climate change, and they will produce much healthier crop that will be much healthier to Indian citizens. अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। फिलहाल के लिए गुजरात बुलेटिन में बस इतना ही। आप बने रहिए सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।